પાણીપુરી તો અમદાવાદમાં તમે ઘણી બધી ખાધી હશે, પણ આજે હું તમને બતાવવાની છું રેમ્બો પાણીપુરી. હા, સાચું સાંભળ્યું. તો આજે હું આવી ગઈ છું ન્યૂ રાણીપમાં રેમ્બો પાણીપુરી સેન્ટર. અહીંયા તમને છે ને ડિફરન્ટ કલરની પાણીપુરી મળવાની છે. હવે અહીંયાનો ટેસ્ટ મને કેવો લાગે છે ટ્રાય કરીને તમને બતાવું છું, તો ચાલો મારી સાથે. તો ફ્રેન્ડ્સ, આપણે રેમ્બો પાણીપુરી ટ્રાય કરવા માટે આવી ગયા છે. શું નામ છે તમારું? હિતલ પંચાલ. અચ્છા હિતલબેન, આની શરૂઆત તમે કેટલા ટાઈમ પહેલાં કરી હતી? 1 મહિના થયો. 1 મહિના પહેલાં. અને તમને આવો વિચાર કેમ ન આવ્યો? બસ મને રેગ્યુલર પાણીપુરીથી કંઈક નવું કરવું હતું, કંઈક કોઈને કંઈક હાઇજેનિક ખવડાવવું હતું, એટલા માટે મેં વિચાર્યું કે ભાઈ આવી રીતે કલરિંગ કરીએ તો બીજા કરતાં આપણે સારું કરી શકીએ, એમ કંઈક હાઇજીન ખવડાવી શકીએ. જે લોકો ખરાબ વસ્તુ ખાય છે એના કરતાં કંઈક સારું ખાય. તો આ જે છે એ કેવી રીતે તમે બનાવો છો? આ હું ઘરે જ બનાવું છું. લોટની અંદર બધા જ ફ્લેવર નાખીને, મીન્સ કે પાલકને પ્યુરી કરીને એમાં ગ્રીન કલર કરું છું. આમાં હળદર, અત્યારે આપણે શિયાળામાં જે હળદર ખાઈએ ને, લીલી હળદર, એમાંથી આ બનાવેલી છે. આ બીટરૂટ તો આપણે બધા ખાઈએ જ છીએ, બીટરૂટમાંથી એના રસમાંથી. હા, અને આ જાંબુ છે, જાંબુનો જે ક્રશ કરી અને જે એનું આપણે લિક્વિડ ફોર્મમાંથી એનાથી લોટ કરીને પૂરી કરી છે. અચ્છા, એટલે આ રેમ્બો જે પાણીપુરી છે એ એકદમ હેલ્ધી છે. પાણીમાં કઈ વેરાયટી છે કોઈ નવી? પાણીમાં મેં જે આપણું રેગ્યુલર કોથમી ફુદીનો છે એ છે, અને એક આ નવું સ્ટાર્ટ કર્યું છે 2 વીકથી, એક બીટ છે. બીટનું છે? બીટનું છે. અચ્છા, અને મસાલો તો જે આપણે જે ચણા બટાકાનો રેગ્યુલર કરીએ છીએ એ જ છે મારી પાસે. ક્યારે તમે ઊભા રહો છો? ઓનલી સેટરડે સન્ડે. સાંજે 4 વાગ્યા પછી. 4 વાગ્યા પછી. ઓકે. તો કેટલા વાગ્યા સુધી? જ્યાં સુધી સ્ટોક હોય? મારો સ્ટોક હોય ત્યાં સુધી. મિનિમમ 8 વાગ્યા સુધી મારું બધું ફિનિશ થઈ જાય છે. અચ્છા, અને કઈ જગ્યા પર છે આ પ્રોપર? એક આ શાંતિદીપ 2, આ ગાર્ડનની બહાર, ન્યૂ રાણી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે ટ્રાય કરીએ આમની રેમ્બો પાણીપુરી, અને ટ્રાય કરીને હું તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે. શું પ્રાઇસ છે? લઈ લેવા દો. તો ખરેખર ફ્રેન્ડ્સ, પાણીપુરીનો ટેસ્ટ જબરજસ્ત છે. હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે જરૂરથી તમે આવીને ટ્રાય કરો, જો તમે રાણીપમાં રહો છો તો. નોર્મલ પાણીપુરી પણ આપણે ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે બીટનું પાણી છે. તો આ પણ આપણને કેવું લાગે છે ટેસ્ટ હું ટ્રાય કરીને તમને બતાવું. તો પાણી પહેલાં તો ફ્રેન્ડ્સ મેં થોડું પીને જોયું, તો આમાં છે ને બીટનો પ્રોપર ટેસ્ટ આવે છે. પ્લસ અંદર તમે જોઈ શકો છો જલજીરા એડ કરી છે, તો એનો પ્રોપર ટેસ્ટ આવે છે. કંઈક નવું ટ્રાય કરવા જેવું છે. આવી જ રીતે સરસ મજાના નવા વિડીયો જોવા માટે મારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને ફોલો કરતા રહો. બાય બાય.